નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના વઘાસિયા પરિવારનો 22મો સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ મિલનમાં શિક્ષણ ક્ષેત્રે પરિવારના બાળકો આગળ વધે તેમજ જીવન જીવતરની વિવિધ વાતો પર વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વઘાસિયા પરિવારનો સ્નેહ મિલન યોજાયો હતો. સુરત શહેરની અંદર વસતા તમામ વઘાસિયા પરિવારને એકસાથે એક મંચ પર બોલાવવાનો આ 22મો સ્નેહ મિલન સમારોહ હતો. સાથે સાથે વિદ્યાર્થીઓ હાઈ વાલીઓ માટે નોલેજ ફેસ્ટિવલ સિઝનનો 8મો એડિશન પણ યોજાયો હતો. સાથે જ સમાજમાં શિક્ષણ ક્ષેત્રે તેમજ અંગદાન અને રક્તદાન પ્રત્યે જાગૃતિ આવે તે માટે રક્તદાન કેમ્પ, અંગદાન સંકલ્પ તેમજ ટ્રાફિકની અમલને લઈને સમાજમાં જાગૃતતા આવે તે માટે થઈને અનેક જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા. હસા થઈ જાય સમાજના વક્તાઓ દ્વારા સમાજના લોકો સાથે વિચાર ગોષ્ઠીથી કાર્યક્રમ પણ યોજાયો હતો. આમ વઘાસિયા પરિવારમાં યોજાયેલા 22મા સ્નેહ મિલનમાં સુરત શહેરમાં વસતા તમામ વઘાસિયા પરિવારના લોકો એકસાથે મોટી સંખ્યામાં સ્નેહ મિલન સમારોહમાં જોડાયા હતા. રિપોર્ટર અભિષેક વોરા, વિક્રમ ન્યૂઝ, સુરત. નમસ્કાર, હું રમેશ વઘાસિયા, વઘાસિયા પરિવાર સુરતના પૂર્વ પ્રમુખ. આજે ખૂબ આનંદનો અવસર છે કે વઘાસિયા પરિવાર દ્વારા સુરતના આંગણે 22મો સ્નેહ મિલન સમારોહ અને નોલેજ ફેસ્ટિવલની સિરીઝનો 8મો એડિશન આજે શુભારંભ થયો. સવારે 9 વાગે બિઝનેસ એક્ઝિબિશનનો શુભારંભ કરીને બિઝનેસ કરતા નવા થનગનતા યુવાનોને માર્ગદર્શન મળે તે માટે અને એક બિઝનેસનું સારું પ્લેટફોર્મ મળે તે માટે બિઝનેસ એક્ઝિબિશનનો શુભારંભ થયો. અનેકવિધ ચીજ વસ્તુઓ એક્ઝિબિશનના સ્ટોલ ઉપર એક્ઝિબિટર્સ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી અને તેમને એક સારું પ્લેટફોર્મ મળ્યું. એની સાથે સાથે 1 વાગ્યા સુધી સતત જુદા જુદા નિષ્ણાત વક્તાઓના માધ્યમથી યુવાનોને બિઝનેસ અંગે માર્ગદર્શન મળે તે માટે બિઝનેસ ડેવલપમેન્ટ સેમિનારનું પણ સરસ મજાનું આયોજન થયું. એ સેમિનારના અંતે અન્ય પરિવારો જે વઘાસિયા પરિવાર સિવાયના પરિવારો હોય તેમના પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોને આમંત્રણ આપીને અન્ય પરિવાર સાથેનો સંવાદ, ચર્ચા વિચારણા અને વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું, જેના અંતર્ગત અન્ય એકાબીજા પરિવારો સાથે સંકલન સાધીને પ્રોબ્લેમ્સ ના થાય અને નાના મોટા પ્રશ્નોનો ઉકેલ કરીને એકાબીજાને ઉપયોગી થવાય એવું થયું.